યુવરાજ યુવરાજ મને દવાખાને લઈ જા. મારો ડોહો તોય પી ગયો. હું લેડું આ મને દવાખાને લઈ જા. આ કોઈ કોમ નીકળતા કોઈ રિક્ષા બોલાય. અલ્યા ડોહા તે આખી જિંદગી મને હેરાન કરે. કોણ કોણ મરી જાય ચોક જાય. તારા બા પૈસા ના હોય તો સિવિલ માં લઈ જા બેટા. લઈ જાઓ. આવું ના કર ના કર. બેટા. મારા જોડે પૈસા આ નહીં. મારા ભાઈબંધો જોડે જવું અમારે. એટલે ઊંઘી જશો અંતે. યુવરાજ હા બજાર જવું નહીં બજાર લેડો દે. હું તારી વાત જોઈએ તો આ જમોનાના છોકરા શું કરવાના? બાપાને દવાખાને નહીં લઈ જતા. યુવરાજ ઓમો લોમો મારો જીવ જતો રહે બેટા. એ યુવરાજ મારા પગ કોઈ દબાવતું નહીં. આ તાવ આવ્યો ઉપર. મજા આવી મેળા. હું દાબેલી પકોડી પછી ભેળપુરી દરેક ખાધું વેલા બેવા હું પાણી લઈને આવું. એટલે બાસ ની મારતી પછી અરે ડોગો મે કાય લે એ બેટા યુવરાજનો કોને મને દવાખાને લઈ જાય. ના મ્યો કરે તમારે દાખન જવો તે લો લે પીઓ. આગુજા ડોહા બેવા દે. બેટા મચ્છરની અગરબત્તી તો લાગ કઈડા બેટા. કઈ મચ્છરની અગરબત્તી લે પકડજી. અરે મચ્છરની અગરબત્તી. અરે મચ્છરની અગરબત્તી. સોન મને ઊંઘી દે. હું હજુ આ આટલો જુલમ હું કરવા કરે મારા ઉપર? દવાખાને સિવિલમાં મને લઈ જા. ઓય હેરાન કર ના તારે બહુ કંટાળી ગયો હું અને ચોક લઈ જા કે તાર ઘેર લઈ જજો અને લોહી પી ગયો લે આ માર ડોહો છે. અરે બેટા એ મારે બોલા બાપા રે. તું અલ્યા ભાઈ આ ડોહાન ચમ મારી રહ્યો તું? અમાર ઘરના વગે તું ચમ આવે વચ્ચે તારો લે લેવા કર. દેવાય નથી એ ભાઈ ચમ ઘરનું એટલે કોણ આ ડોહો? ડોહમાં બાપ તે આપો એટલે મારવાનો? અમાર ઘરના વચ્ચે નહીં આનું જતો રે સોંધેથી એક બાજુ. આ ડોહો મારો હું ગમે તારા ગમે તે મોટો મારું. મોનો જતો રે કરા. લે કર. આ જોજે ડોહો દવાખાને નહીં લઈ જતો. ડોહો જેવો તેલ લેવા, તું એ જા. નહીં. જતો રે. ડોહા વધારે બોલતું ના બોલતો નકર ભમાય. બેટા દવાખાને લઈ જા. અલ્યા દવાખાને લે કંટા લે હેડો જો લે. વહન ઓના પાડોશીને મારા જઈને બધાને મળવું પડશે. લાગા આ ડોહાન જીવા નહીં દે. હાલ જ જાઉં. ડોહા ખરેખર તું ઊંઘી જા ને એક બાજુ સોંધી પડ્યું રે એ હું જઉં ચોકણ બાસ માં જમ બાસ મારા એ અમે નાતું નહીં ડો. હું ગયા આવ, બહુ આવ, ભંડે આવ. મારા નવરા દે બે શાંતિ હા એ તો લબડાવું તો આવજો હા. તે એટલે ડોહા દે તો મારા ભાઈબંધો હું ઇજ્જત કાઢી મારી તને ખબર નહીં પડતી. મારે યાર. મારા ભાઈબંધો હું વિચારતા હશે હું હું કર. પણ મારી ઉંમર થઈ છે. હવે ગયડો આવી ગયો મને વાગું જતું રહ્યા દે. એટલે કોઈ સર અહીંયા કોણ છો ભાઈ તમે? બહાર તો આવો વાત કરું. આ તમારા બાજુ કોણ રે? ઉભાનો દરવાજો આખો આ તો નહીં દરવાજો મયો. આ તમારા બાજુ કોણ રે? હા એ મફતનાલ બજારા ઉંમર થઈ ગઈ હે, ડોહો થઈ ગયા અને ઈવન છોકરો આડે ધડ માર કરતો ને જેમ તેમ બોલતો તો. અહીંયા શું વાત કરે? છોકરાનું ખબરતા નહીં, એનો છોકરા ખબરતા નહીં. બહુ આડો પાક્યો હો. તમે કોક કરો બધા આડોશી પાડોશી ભેગા થાય ને ડોહાને દવાખાને લઈ જાઓ. અભી હાલ હું રસ્તા પરથી નીકળ્યો અને ઈવન છોકરો આડે ધડ મારતો તો. બે છોકરા બેહી રહેતા, કશું કરતા નતા. એવું હતું એમ? જમ તમ બોલતો હતો. હેડો હેડો આપણે હેડો એકન હેડો હેડો. અને બીજા કોઈ પાડોશીઓ તો બોલાવો એમને. અમારે હોય બાજુ શંકુપા રહી. હા હા તો લે હેડો એમને બોલાવો. હેડો એમને બોલાવીએ. લે હેડો હેડો ફટાફટ. હા અહીંયા આટલ જ રહી. અલ્યા શંકુપા તમે બહાર જો હો? હા મેં જોયું આ કેટલું આડું કરતા હતા. આ મહેમાન સી શિખર ચોક છે આ ગામના ખબર નહીં પણ મને બોલાવા આવ્યા હતા કે પેલા ડોહાને મફતલાલને કહે ને એ છોકરા બધા મારતા હતા. આ મહેમાને જોયા? મહેમાને હાલ જ હું રસ્તા પરથી નીકળ્યો ને એવાનો છોકરો તમે જોવો ને તો આડે ધડ મારે જતો હતો ને જેમ તેમ બોલતો હતો. દવાખાને તો લઈ જતો. અરે છોકરો જેવો છે.
એને ગમે તેટલું આપણે સમજાવીએ સમજતો જ નહીં, ગોડા જેવું કરે છે ને બાપાને માર કરે છે. હું હવે આજ તો એને બરોબર પડતાડીએ. લે હેડો હાલ જ હેડો હાલો તાણ. હાલ જ હાલ જ મોહનલાલ હા શંકુબા જોજો પેલો તમારો છોકરો યુવરાજ. એ આવું કઈ જીવ હજી આવ્યો નહીં. અરે આ મહેમાને મને કીધું હજુબાને બોલાયા, મને બોલાયા. કેવું હા સારું હ સારું આ તે મહેમાન દવાખાન બાખાન જવું તું તા છોકરો લઈ જતો ભાઈ. આ મહેમાને મારો ઓ છોકરો હજુબા, આ તમને આ મહેમાન બોલાવવા આયા બરાબર, મને બોલાવવા આયા બરાબર, પણ તમે આ પહેલા અમને ના બોલાવા, મહેમાને જોયા એના પહેલા. મારો વાત નહીં કરતો. હા ચલો આ બધા મહેમાન આયા એ અમને સ્પેશિયલ બોલાવવા માટે આયા. નકર આ આવ્યો ધોનરજા ઉમર ચોખ્ખું મારું અરે ધોકો હો મારા આ સેવા કરગા. જેની સેવા આ તો ડોહો કર્યો થઈ ગયો મારું લોહી પી ગયું. અરે ભમાવા. સમાજો આ મહેમાન તો લે ઉભર્યા, મહેમાનને ના બોલવા દો. આપણે પાડોશી બોલીએ ને ચાલે. આજુબા. બાપનું કેમ મરે હે હે હાથ ઉપાડે ના હે ભાઈ એનો લોહી પી ગયો મારું. એવું અરે આ લોહી પીજો પણ તમે ખવડાવતો નહીં. હને પેલા ગટુભાન બોલાય ને તો તમને મારી સોતરા કાઢ નાખશે જી. તમે ખબર નહીં ગટુભાન જોયા હી તમે એને તમે ભમાય તો કાલે. કાલે હું ભમાયો હોય હું બોલાવું હા, ગટુભાન. બોલાવો તમે. પેલા ગટુભાન બોલાવો લે ગટુભાન બોલાવો. અલ્યા જો પેલા આવી રહી. ઓ ગટુભા આવો. લે આજુબા છે બોલા લે જી હું તો આજુબા અલ્યા ગટુભા આજે હો ને આવડો મોટો થઈને એના બાપનો મારે હ હે એને મા કોક બાપની સેવા કરો તો આ દિવસ આવશે. મા બાપની સેવા નહીં કરો તો ભૂતના જેવા. એ ગટુબા તમે સોંધી ઘેર જતા નકર કાલે જેમ ભમાય એવું. એ સોંધ માપ મરે છે. ઈ તો ગટુભા ઈ હતો. બસ બસ ગટુભા રહા દો બસ ઉભા રહો. મારું એક બાપ કામ કરો પર. તમે હવે બેહો હવે બેહો હું અને હું અમને સીધું દૂર કરી દઉં. ઓ આ જેટલા નાના છે ને એટલા મોટા છે. કોને તમે ભમાય તો કાલે. અરે હું ભમાયા તો. મારી વાત તો પણ હા. બરોબર છે સેવા કરવાની તો જ નકર તારાય આવા દિવસ આવવાના છે. મારા નહીં આવો. આ તમે કોણ હો? અમારા ઘરની વાતો નહીં કરવાની તમારે. અમારા ઘરની વાતો અંદર રહેવી જોઈએ. ઘરની વાતો અરે તમે એ. પાડોશી હે એના પાડોશી. આ પાડોશી તમારા ઘરના હોય નહીં આવવાનું. હોય અમારા ઘરની વાત ચાલુ હોય. હું ઘરની વાત ચાલુ. આ ઘરની જ ચાલે. અરે ઘરની ના કા હવે પાડોશી હું કોમ ના પછી. તને કૂટવો પડશે અરે શંકુબા મારા કૂટવો પડશે એ. આજ તો આ નહીં બધું- છૂટું. આ બધું મારા બાપે કીધું હોય ને. અરે કાકાજી બાપે તો મારા કીધું. કાકા જો ભમાવ જ ને. યા એ તું જતો રે લે. તું આમ કઈ ચાલ. આવ્યો? તું જતો રે, તું જતો રે. માફ કરે છે, ઓ, જતું રહેજે. તને ખબર છે અરે એ તારા બાપાની સેવા કર તો તારા હારું રહે. અમારા ઘરના વચ્ચે નહીં આવવાનું. હું તમારા જો પચ પચી માગવા આવ્યો તો હું. અરે ના વાગે હું પણ મારા અમને ડોહાના- અરે અમને દયા આવે છે આ રીતના કરતા હોય તો. એમ નહીં. મારા ઘરની વાતો તમે આવવાનું નહીં. હું મારા ડોહાને મારી નાખું કે જીવાનું. તમારે અમારા આવવાની બે લાફા વચ્ચે. મેળો ને યાર પછી હારીએ. એ, લાફાની વાત નહીં કરવાની. હું અરે તમારા જો સુધરા. પચી અને માગવા આવ્યો શું તો સુધરા હવે એને હે ને એના આવા નવા ભૂંડા દાડા આવશે તો એને ખબર પડશે કે હું બાપ કહેવાય હે એટલે તારા હિનો પછી- આપણે હવે જો, નીકળો. જો. બાપાની ઓતેડી બાળે ને તો તારા અંગાત એવું જ થશે તું નહીં ત્યાં કોઈ નહીં કહેવા જેવું નહીં કોઈ કહેવા જેવું જો. જો. એ દાડા છે ને બાપો યાદ આવશે, બીજું કોઈ નહીં યાદ આવે. નહીં આવો બાપુ. હા તો એ વખતે તને ખબર પડશે બરાબર. એ ડોહા, આ બધું ત્યાં નાટકો કરાયા હતા. આ ઘરની તો નહીં નાખી બારે આબરૂ રાખી નહીં મારી તો. હવે ભૈયા પકડજો. એટલે હું સાચી છે મને કીધું આજે એક્ટર લઈને જો આના ભૂલ થઈ ગઈ લે. જા બધા અમે જીવે અરે મારા ભાઈબંધ. કોઈ બંધી તેલ લેવાથી મારા ભાઈબંધો ખરા ટાઈમે આવતા નહીં. લે કોક બાપા બાપા કરી રહ્યો હો. એટલે આ કોક છોકરો બાપા. હુઈ રહ્યો છે. અને આ તો મફત નાનો છોકરો હા અરે ઊભો કરો, ઊભો કરો. ગટુભા, આય આ બાજુ આવો તમે. અલ્યા ઊભો થો લે તમે. અલ્યા, કશું કોઈ નહીં.
એ ગટુભા તમે ઓય હાથ પકડો કે? હાથ પકડજો. આ બાજુ હાથ આવીને. પકડજો, હાથ પકડી, હાથ પકડો. હાથ પકડી રાખજો. અરે અલે આ એમ બાજુ નહીં લે, અહીંયા. આમ પકડો કે હા, યાર. હા, એમ પકડો કે. જો એવું છટકી ચાલો. ના જાય હો. હા. અલે એ બસ બસ હું પાછળથી પકડું. એ તારા ભાઈબંધો ચો જ્યાં મારા ભાઈ નાઈ જા મારે મેકીનું હતા આ તો આવી ભાઈબંધી રખાય ના રખાય અને તું તો કહેતો છો બહુ પાણી પકોડી ખવડાય ને ભેળ ખવડાય સાચું બાપાની સેવા કરી તો આવા દાડા ના હોય હા. હોભળ, તું હોભળ. આ ગટુભા કે હોભળ. હા તારા બાપાની સેવા કરી હોય ને તો આવું બધું ના થાય. સાચી વાત ગટુઆ તમારી વાત સાચી છે જો આ જો ગટ્ટુભા બોલાવો શીખ ઓફર તું સાચી વાત હો, એટલે સેવા કરી. હવે યાદ રાખજે કે મા બાપની સેવા કરશો ને તો કદી દુખી ના નહીં થો. થવાય. હા. બરોબર હે? ઓ જે ઉપર રોટલો ખવડાવવાનો તો આપણે હા. ખાઈ લેવાનું એમાં મજા હા છે. તારા પણ બરાબર પછી સેવા તો તું બહુ કરવાની રૂપિયા લઈને એમને ખવડાય ને તો એમના આશીષ સારા બોલશે. સાચી હા. વાત છે. સમજ પડી? હા? મારા બાપાની સેવા કરીને તો આવા દાડા ના હોય અને તારા હા. બાપાની સેવા તાર કરવી પડશે. કરી તો હો? સાચી વાત. હા મારા ઘેરની મેલી જો ને હા હા, હાલો. હેડ ઘેર સુધી. મેલી જ નહીં હેડ. આ ચપ્પલ ગચુ પા. ગચુ, ઉભો ને, હું ચંપલ લાવું છું. ઉભો રે, હેડી, ઉભો રે, એક તો ન પાહો. અને આવી ભાઈબંધી છોડી દે સાચી વાત ભાઈબંધો કોઈ કોમમાં ના આયા તો પછી